ગાંધીનગરના બહેલ ગામમાં ગેરકાયદેસર બાંધકામો ઉપર ફર્યું બુલડોઝર। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહેલ ગામમાં તાજેતરમાં જ નવરાત્રી દરમિયાન ભડકેલી હિંસા બાદ વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને આજરોજ વહેલી સવારે ગામમાં ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ગામમાં મોટી સંખ્યામાં જેસીબી મશીનો જોવા મળ્યા હતા। ત્યારે નવરાત્રિના દિવસોમાં આઈ લવ મોહમ્મદના વોટ્સએપ સ્ટેટસને લઈને બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આ દરમિયાન ઉપદ્રવીઓએ 5 દુકાનોને આગ પણ લગાવી દીધી હોવાની ઘટના આવી હતી। ત્યારે વાહનોને નિશાન બનાવ્યા હતા। ત્યારે હિંસાને કારણે ગરબાના કાર્યક્રમોમાં પણ અસર વર્તાઈ હતી। ત્યારે પથ્થરમારા અને હિંસાની ઘટના બાદ પોલીસે તાત્કાલિક પગલાં લઈને અનેક ઉપદ્રવીઓની ધરપકડ કરી હતી। ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગામની મુલાકાત લઈને પથ્થરમારાનો ભોગ બનેલા ઘરના લોકો અને ગરબા પંડાલમાં માતાજીના આરતી ઉતારી હતી। ત્યારે હવે બુલડોઝર કાર્યવાહીમાં પણ કોઈ પણ અવરોધ ન આવે તે માટે પોલીસ ફોર્સનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે વહીવટીતંત્ર દ્વારા હિંસા સાથે સંકળાયેલા તત્વોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।